સૌ આપ સૌને જણાવતા મને આનંદ થાય છે કે આ ગઈકાલે રાતના પરમ પૂજ્ય સદગુરુદેવ એવા શ્રી રાકેશભાઈ એમનો સત્સંગ પૂરો થયા પછી મેં એમને વિનંતી કરી હતી કે મારે એમને મળવું છે અને એમને શ્રીમદ ભાગવત મહાપુરાણ અર્પણ કરવું છે, જે આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પરમ પૂજ્ય શ્રી રાકેશભાઈ જૈન ધર્મના સ્કોલર છે અને એમની પ્રવૃત્તિઓનો જો ખરેખર વિડીયો આપણે આવતા અઠવાડિયે હું ડાઉનલોડ કરીને બતાવું તો આપણને ખૂબ જ આનંદ, આદર અને પ્રેમ થાય. અને એઓ જૈન ઉપરાંત અનેક બીજા ગ્રંથો જેમ કે રામાયણ, શ્રીમદ ભાગવત મહાપુરાણ, ગીતા અને બીજા અનેક આપણા પોતાના ધર્મના ગ્રંથોનું પણ ઉલ્લેખ, અધ્યયન, ચિંતન કરાવે છે. ગીતા, ભગવદ્ ગીતા. ગઈકાલના એમના સવારના સેશન જે પોકોનોમાં હતું, જ્યાં એમણે એક ખૂબ સુંદર, મને યાદ છે ત્યાં 400 એકર જમીનમાં આશ્રમ કર્યો છે, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ. ત્યાં આગળ એમનો વિષય તો જૈન ધર્મ પર નાટક સમયસાર કે એવું કંઈક છે એની પર હતું, પણ એમાં પણ એમણે ભાગવતનું ચિંતન કર્યું હતું, રામચરિત માનસનું પણ ચિંતન કર્યું હતું અને બીજા અનેક, પ્રહલાદનું ચિંતન કર્યું હતું. નવધા ભક્તિ એ વિષય એ જૈન શાસ્ત્રમાં આવ્યો ત્યારે આપણે જે શ્લોક બહુ જ જાણીએ છીએ, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. અને એવી જ નવધા ભક્તિ એમના એ શ્લોકમાં જૈન શાસ્ત્રમાં આવી હતી. ત્યારે ભાગવતજી ઉપર એમણે ખૂબ સુંદર આ ચિંતન કરાવ્યું હતું. ત્યારે એમણે બોલતા બોલતા કહ્યું કે જ્યારે ભગવાન સમય આવે ત્યારે એક શિબિર મારે શ્રીમદ ભાગવત મહાપુરાણ પર કરવી છે. ત્યારે મને તો બહુ આનંદ થયો, કારણ કે હું જ્યારે ન્યુયોર્કથી પોકોનો જવા નીકળ્યો ત્યારે મારા 3 મનોરથ હતા. એક મનોરથ આવો દિવ્ય સત્સંગ એનો હું ભાગીદાર થઉં, જે થયો. બીજું એમના દિવ્ય દર્શન થાય અને એમના આટલા બધા વ્યસ્ત જૈન ધર્મોના અનુયાયીઓ વચ્ચે મને થોડોક સમય આપે અને હું એમને કંઈક મારી ભાવના વ્યક્ત કરી શકું. આ બીજો મનોરથ હતો. અને ત્રીજો મનોરથ, હું નીકળ્યો ત્યારે તો ઘરેથી જ ભાગવત લઈને નીકળ્યો હતો, તો એમને મારે આ ભાગવતના 2 વોલ્યુમ અર્પણ કરવા હતા મારા સ્વહસ્તે. અને આ 3 મનોરથો મારા ભગવાને પૂરા કર્યા. અને એવી રીતે કર્યા કે એમણે પણ ભાગવત વિશેનું ચિંતન કરાવ્યું. ગઈકાલે સવારના સેશનમાં 10 થી 12:30 સુધી હતું સેશન. અને એ સેશનમાં ભાગવતનું ચિંતન કરતા જ એ સેશનની પૂર્ણાહુતિ કરી. ત્યારે મને ખૂબ આનંદ થયો કે ક્યાંક ભગવાન બધું લિંક કરી આપે છે. મારો મનોરથ થયો ન્યુયોર્કમાં કેટલા દિવસોથી, અને હું આવ્યો પોકોનોસ. છેલ્લી મિનિટે મને રજિસ્ટ્રેશન પણ મળ્યું અને હું પહોંચી પણ શક્યો ન્યુયોર્કથી પોકોનોસ. અને એમાં પાછું એમના ચિંતનમાં ભાગવતનું પણ ચિંતન આવવું અને એમની પોતાની ઈચ્છા પણ એમણે વ્યક્ત કરવી કે સમય આપે ભગવાન તો ભાગવતનું એક 7 દિવસનો શિબિર કરી શકાય, જેને આપણે ભાગવત કથા સપ્તાહ કહીએ છીએ. ત્યારે મને ખૂબ આનંદ થયો કે મારી ઈચ્છા એમને ભાગવત આપવાની, અર્પણ કરવાની હતી અને એમણે પણ ભાગવત વિશેનો આદર, પ્રેમ અને ભાગવતનો 7 દિવસનો શિબિર કરવાનો એમનો મનોરથ એમણે કર્યો. અને એ મનોરથમાં હું સહભાગી થઈને એમને 2 ગ્રંથ, એ મનોરથ કરે પહેલાં જ હું મારો મનોરથ કરીને આવ્યો. આનાથી વધારે ભગવાન શું આપી શકે આપણને? તો આવો આ છેલ્લો વિડીયો છે મારા એમની સાથેના સત્સંગમાં, પણ
એને આપણે પહેલાં જોઈ લઈએ છીએ અને પછી બધા ફોટા હું તમને બતાવીશ. આવો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ભાગવત સુંદર ચરિત્ર સત્સંગમાં એટલું મને ખૂબ ગમ્યું, મને ખૂબ ગમ્યું. ભાગવતનો 10 સોમવારે તો એ હતો મારો બ્રીફ સંવાદ. એમાં મેં આપણા ભાગવત સ્વાધ્યાયને આપણે કેટલા આનંદથી કરીએ છીએ એનો અહેવાલ આપ્યો હતો. અને એમને એક ભાગવત 2 ભાગના એમને અર્પણ કર્યા હતા અને એમણે ખૂબ સહર્ષ સ્વીકાર્યા. તો એ આપણા બધાનું જ સદભાગ્ય છે. હું ભલે ત્યાં એકલો હતો, પણ આપ સૌ મારી સાથે હતા. તો અમુક ફોટા સ્ટીલ ફોટા છે, અમુક વિડીયો છે. તો આ એક લાક્ષણિક તસવીર છે અને એમણે ખૂબ પ્રેમથી પોતે જ મારી સાથે હાથ મિલાવ્યા હતા અને મારા મસ્તક પર પણ હાથ મૂક્યો હતો. એવા દિવ્ય સત્સંગ થયો હતો. અને 2007માં પૂજ્ય રાકેશભાઈ મારે ઘેરે પધાર્યા હતા 1.5 થી 2 કલાક માટે. એટલે એમને એ પણ મેં યાદ દેવડાવ્યું અને એમને ખૂબ આનંદ થયો. અને એમણે પણ મને કહ્યું કે સવારના સેશનમાં હું તમને જોતો હતો ત્યારે મને એવું લાગતું હતું કે અમને ક્યાંક મેં જોયા છે અને અમને હું ઓળખું છું. ત્યારે મેં એમને સંદર્ભ આપ્યો. આપણે રિવર્સ ઓર્ડરમાં જઈ રહ્યા છે. એટલે જ્યારે એડિસનમાંનો સત્સંગ પૂરો થયો ત્યારે શ્રીમદ રાજચંદ્રની આરતી વગેરે કરી એમણે પોતે અને બીજા અનેક એમના શિષ્યો એની સાથેનો. એટલે એ ફોટો છે. અહીંયા એ આરતી કરી રહ્યા છે. આ એમની એક સ્વાધ્યાય કરાવતા હતા સ્ટેજ ઉપરથી, તેનો લાક્ષણિક તસવીર છે. અને આ એડિસનમાં જે એન્ટ્રી પોઈન્ટ સ્કૂલમાં હતું ત્યાં આગળ આ સુંદર પોસ્ટર ગણો તો પોસ્ટર મૂક્યું હતું. શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર. એમનું બીજું જે આશ્રમ મોટો છે એ ધરમપુરમાં છે. અને અહીંયા પોકોનોમાં એવો જ મોટો દિવ્ય આશ્રમ થયો છે અને બીજી અનેક ડેવલપમેન્ટ થઈ રહી છે. અને એમણે આ પોસ્ટરમાં જે સૂત્ર લખ્યું છે, રિયલાઇઝ વન્સ ટ્રુ સેલ્ફ એન્ડ સર્વ અધર્સ સેલ્ફલેસલી. આ એમનો જૈન ધર્મનો સિદ્ધાંતમાંથી એમણે સૂત્ર લીધું. અને આજે આપણા સ્વાધ્યાયમાં પણ આપણે એ જ જોયું કે આપણે આપણા અજ્ઞાનમાંથી નીકળીને આપણે જાણીએ કે હું કોણ છું. અને પછી કપિલ ભગવાને જે આપણને સમજાવ્યું કે બધા જીવોમાં શ્રેષ્ઠ કોણ છે, ત્યારે એમણે પણ એ જ કહ્યું કે પોતાની જાતને ઓળખીને અજ્ઞાનનો ભેદ છેદ કરીને નિષ્કામ ભાવે જે પ્રવૃત્તિ કરે છે અને મને જ અર્પણ કરે છે એ મને પામે છે. એ જ સૂત્ર નાના સેન્ટેન્સમાં આપણને એ જોવા મળે છે. આગળ આવશે મેં એક વિડીયો લીધો છે જેનો મને ખૂબ આનંદ છે અને એટલો બધો આનંદ કે આંખમાંથી પાણી આવી જાય. આ સ્વાધ્યાયમાં કેટલા લોકો આવ્યા હોય તો મને ખબર નથી, પણ મને એવું લાગે છે ત્યાં સુધી 1,500 લોકો એટલે સ્વાધ્યાયીઓ પોકોનોઝમાં હતા. અને મને જે જોઈને ગદગદ થઈ ગયો તે આવા 15 થી 35 વચ્ચેના ઉંમરના
છોકરાઓ એટલે કે આમ તો છોકરાઓ ન કહેવાય પણ યંગ એડલ્ટ્સ અને છોકરીઓ એટલે યંગ ફિમેલ્સ હતા. અને એવા એક બેનને મેં વાત કરી, એ કોલ્હાપુરથી આવતા હતા, ઇન્ડિયાથી, કે વોટ મેક્સ ધેમ કમ ટુ ધીસ સ્વાધ્યાય, વોટ એટ્રેક્ટ્સ ધેમ ટુ પૂજ્ય રાકેશભાઈ. અને એના જવાબમાં એક વિડીયો હું તમને બતાવીશ. અને આપણે આપણા બાળકને શું ખાવું, કેવી રીતના બેસવું, શું ન ખાવું, કેવી શિસ્ત પ્રમાણે પલાઠી વાળીને બેસવું 2 કલાક આપી શક્યા નથી. તે ડિસિપ્લિન અથવા શિસ્ત, ચિંતન, મનન આ યંગ લોકોને પૂજ્ય રાકેશભાઈ આપી રહ્યા છે. અને એ લોકો ઉત્સાહપૂર્વક, ડેડિકેશન સાથે, પેશન સાથે કરી રહ્યા છે. એવું નથી કે ત્યાં મમ્મી પપ્પાએ એમને ધમકાવીને મોકલાવ્યા છે કે મૂક્યા છે અહીંયા અને માનનો માન મેં તેરા મહેમાન જેવો આવીને બેઠા છે. એટલું જ નહીં, આખી સાઉન્ડ સિસ્ટમ, વિડીયો સિસ્ટમ, પીરસવાનું, બધું કામ કરવાનું, દોડાદોડી કરવાની, આ બધું લગભગ આ યંગ જનરેશન કરી રહ્યું છે. અને આ પ્રવૃત્તિ મને એટલી બધી સ્પર્શી ગઈ. અને તમને યાદ હોય તો ગયા અઠવાડિયે આપણે જ્યારે યુટ્યુબનું ચિંતન કર્યું કે આપણે યુટ્યુબ ચેનલને કેવી રીતના આગળ વધારવી, ત્યારે મેં પણ આપ સૌને કહ્યું હતું કે યુટ્યુબ મને કહી રહી છે કે મારા સ્વાધ્યાયીઓ બધા 65ની ઉપરાંત, એટલે કે 65 ઉંમર કરતાં વધારે છે, 65 અને અબાવ. ત્યારે મેં આપને સૌને વિનંતી કરી હતી કે આ સ્વાધ્યાય યંગ લોકો માટે પહોંચી શકે, યંગ જનરેશન પાસે પહોંચે એવો કંઈક ઉપાય આપણે કરવું. અને એક ઉપાયનો સોલ્યુશન મેં આપને પ્રસ્તુત કર્યું છે. તમે કરી રહ્યા છો, પણ મને અત્યારે સમય નથી એ યુટ્યુબ પર જવાનો. પણ મેં જોયું છે કે બ્રીફલી તો તમે એ મારી જે આપને વિનંતી હતી એનો આગ્રહપૂર્વક તમે એનું ચિંતન કર્યું છે. અને હું જ્યારે ઘરે જઈશ ત્યારે યુટ્યુબ ચેનલ પર જઈને જોઈશ. અને કરતા રહેજો. આજે જ કરવા એવું ને, જ્યાં સુધી આપણો સ્વાધ્યાય ચાલે છે ત્યાં સુધી. તો ક્યાંક કોઈક યંગ જનરેશનને સ્પર્શી જાય અને એ લોકો આપણા સ્વાધ્યાયમાં આવે, એ લોકો આપણો સ્વાધ્યાય યુટ્યુબ પર જુએ, એ લોકોનું કલ્યાણ થાય, એ ભાવના મારી ગયા અઠવાડિયે મેં જ્યારે યુટ્યુબની વાર્તા કરી ત્યારે કરી હતી. અને એ જ ભાવ મને અહીંયા પણ ખૂબ સુંદર રીતે જોવા મળ્યો કે આખું યંગ જનરેશન એમની પાછળ ઘેલું થઈ ગયું છે. આ યંગ જનરેશન જ આપણી ટોર્ચ આગળ જશે. હું ને તમે તો થોડા વર્ષના મહેમાન છીએ. જો આપણે આપણા બાળકોને, આપણા ગ્રાન્ડ ચિલ્ડ્રનને આ તરફ નહીં વાળીએ તો આપણી સંસ્કૃતિનું ચિંતન કોણ કરશે, એમનું કલ્યાણ કેવી રીતના થશે. અને આ એક દિવ્ય કાર્ય એમના દ્વારા થઈ રહ્યું છે, અદ્ભુત, અત્યંત પ્રશંસનીય, અને બધા જ લોકોએ કરવા જેવું. તો આવો આગળ વધીએ. આ એમના પોકોનોના આશ્રમનો. જય જિનેન્દ્ર. I am in Poconos at Srimad Rajachandra Ashram, USA, to attend a seminar satsang with Pujya Sadgurudev Rakesh Bhai, and we had a wonderful satsang in the morning, and now we are going to go to Edison for his another satsang. Jai Shri Krishna. તો એ હતો બ્રીફ વિડીયો. અને આ એનો હોરિઝોન્ટલ પોસ્ટ છે. અને ખૂબ સુંદર આ આશ્રમ છે, પોકોનો આશ્રમ એમનો, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ. અત્યંત વિશાળ છે અને હજી પણ ઘણી બધી નવી પ્રવૃત્તિઓ, નવું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. અને આ એન્ટ્રન્સ પાસે મારી સેલ્ફી છે. અને ત્યાં એમનો બુક સ્ટોર છે, ખૂબ સુંદર બુક સ્ટોર, જેમાં એમના ચિંતનના અનેક પુસ્તકો જુદી જુદી ભાષાઓમાં, અંગ્રેજીમાં પણ ખરું, ગુજરાતીમાં પણ ખરું,
હિન્દી પણ ખરું અને બીજી અનેક ભાષાઓમાં ટ્રાન્સલેશન થયું છે. તો આવા ફોટોગ્રાફ્સ મળેલા પણ હતા. એમાંથી એક ખૂબ મને ગમી ગયો એ ફોટોગ્રાફ હું તમને બતાવું. સત્સંગ, અને આ બહુ જેનેરિક છે, પછી જૈન સત્સંગ હોય કે સનાતન હિન્દુ ધર્મનો સત્સંગ હોય. સત્સંગ વિલ પ્રોવાઈડ યુ વિથ અ રોડ મેપ ટુ ધ પીસ સેન્ટર વિધિન. આપણામાં રહેલો આનંદ, સત, ચિત્ત અને આનંદ, મારું સ્વરૂપ સત, ચિત્ત અને આનંદ છે. તો સત્સંગ વિલ પ્રોવાઈડ યુ એ રોડ મેપ ટુ ધ પીસ સેન્ટર વિધિન. વોક ધ પાથ એન્ડ એક્સપિરિયન્સ ધ બ્લિસ. આ સત્સંગનો મહિમા છે. તો કદાચ તમને આ બેનનો અવાજ ન સંભળાય, કારણ કે એટલા બધા લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. આ બાજુ કેફેટેરિયા છે, આ બાજુ સત્સંગમાંથી બધા નીકળી રહ્યા છે. અને મારે આ વિડીયો આ જગ્યાએ એટલા માટે લેવો હતો કે શ્રીમદ રાજચંદ્રનો દિવ્ય વિગ્રહ ત્યાં મૂક્યો છે, એટલે બીજી શાંતિવાળી જગ્યાએ જઈ શક્યો હોત. અને આ બેન ત્યાં ઊભા હતા, એટલે મેં કહ્યું મારે તમારો વિડીયો લેવો છે. એટલે એમણે મને કહ્યું કે શેને માટે લેવો છે. એટલે મેં એમને તમને જે આપણે ચિંતન કર્યું એ કે મને આવા તમારા જેવા યંગ લોકો આટલા બધા આવે છે, કેમ આવે છે એ પૂછવાનું છે. અને આપણે એક બ્રીફ વિડીયો લઈએ. ત્યારે એમણે મારી ઓળખાણ માગી, એટલે મેં એમને કહ્યું કે હું નરેન્દ્ર ભાલોદકર છું અને ડૉક્ટર છું. અને આ બેનને તો પ્લેન પકડવાનું હતું, એટલે વ્હાઇટ કપડાં જે પહેરીને બેઠા હતા એ એમણે બદલી નાખ્યા છે. તો બધા જ યંગ ગ્રુપવાળા સફેદ કપડાં પહેરીને આવ્યા હતા. અને એવું કંઈ કોડ લખ્યો ન હતો. આપણે તો ઘણીવાર હું વૈષ્ણવ ટેમ્પલના સત્સંગમાં જાઉં એમ ત્યારે કહેવામાં આવે કે આજે બેજ કલરના બધા સાડીઓ અને ડ્રેસ પહેરીને આવજો, અને આ સત્સંગમાં લાલ કલર પહેરીને આવજો, આજનો ડ્રેસ કોડ છે. આવો ડ્રેસ કોડ કોઈ જગ્યાએ એમના પોસ્ટરમાં કે એમની વેબસાઇટ પર લખેલો મેં જોયો નથી. પણ એ ડ્રેસ કોડ જેમણે જીવનમાં સત્સંગ કરીને ઉતાર્યું હોય, બધા જ સફેદ કપડાં પહેરીને આવ્યા હતા. આ યંગ લોકો પણ સફેદ કપડાં પહેરીને આવે અને શિસ્તબદ્ધ રીતે સ્વાધ્યાય કરે, એ એક ઇન ઇટ સેલ્ફ ઇઝ એન અચીવમેન્ટ. તો I met Dr. Shruti Shah, and I'm going to talk to her, and she's going to answer some of the questions. So, Shruti, my name is Ravindra Bhalodkar, and what is so impressive and what is so interesting is that I see so many young generation, and this is the generation who will carry forward the message of all our scriptures, whether Jain, Islam, Hindu Dharma. So I want to ask you, what attracts you to this place? So what attracts me personally is how easy Gurudev makes religion feel. From the time I was a kid, I attended Jain Pathshala every Sunday, and we learned all of these complicated concepts and rituals that didn't really fit in or make sense in my daily life. But the way Gurudev teaches us about religion is in a way that, like for example today in Satsang, he said spirituality is how to be cheerful every day. That I can do. And I actually was reflecting back on the last few months and thinking about how I've maybe been a little grumpier than usual and a little meaner to my family. And I was like, oh, this is so easy. Like I just need to reset my mind today and it'll be so much better. And so I can leave each satsang of Gurudev with a lesson. Good. And I can apply that lesson. And I'm so happy that you are doing it. And I also see that there are boys, but there are more girls than boys. Why is that? It's a good question. I think some of it is just luck, but I think because there's more girls, we also find our community much easier here. But our youth groups are very vibrant, both girls and boys, and so we have a great time and we meet regularly in New York City and many other major cities. Thank you very much, Shruti, for giving us all your time, and may you put us in the path of devotion and Thank purpose. you.
ગુરુદેવ કી જય. ગુરુદેવ કી જય. તો it happened so. It was not planned. When she agreed, when I introduced, I asked her name and what is she doing. મને તો એમ કે 15-16 વર્ષની દીકરી છે, પણ she has finished her medical school, graduation, and she is about to do residency in MD Anderson, which is one of the prestigious hospital in Houston, Texas. ત્યાંથી આવી હતી એને પ્લેનની ફ્લાઇટ કરવાનું હતું માટે કપડાં બદલીને ત્યાં જઈ રહી હતી. તો એનો જે જવાબ હતો તે કે હી મેક્સ ઇટ એપ્લિકેબલ. આ શાસ્ત્રોને મારા જીવનમાં એપ્લિકેબલ કેવી રીતના કરવાનું, દરેક જીવનની રોજબરોજની પ્રવૃત્તિમાં ભગવાન અને મનને કેવી રીતના જોડવાનું, પ્રેક્ટિકલ, not only theoretical, and somehow it clicks with the younger generation. એટલે ખૂબ અગત્યનું એવું ચિંતન એણે આપણી સાથે કર્યું. તો આ મારા મિત્ર અશ્વિનભાઈ અને સુશીલાબેન ટેમ્પાથી આવ્યા હતા. એ બંને જૈન છે અને એ લોકો તો 12 દિવસ ત્યાં રહેવાના છે. એમની સાથે મળવાનો ખૂબ આનંદ થયો અને એમની સાથે પણ ખૂબ સુંદર સત્સંગ થયો અને અનેક આવા વિગ્રહ અને પોસ્ટર ત્યાં હતા. અહીંયા શ્રીમદ રાજચંદ્ર, પૂજ્ય રાકેશભાઈ અને મહાવીર એવો 3 જણનો સુંદર કોમ્પોઝિશન હતું. આ ત્યાં એમણે ટેમ્પરરી મંદિર બનાવ્યું છે અને એ મંદિર અત્યારે ટેમ્પરરી છે અને બહુ જ મોટા પાયા પર મંદિર થઈ રહ્યું છે અને ત્યાં સુધી આ ટેમ્પરરી મંદિર ત્યાં છે. હવે જે આપણે વિડીયો જોઈશું તે એ વિડીયો હોલ, એ કોન્ફરન્સ હોલ જે એમનો છે બહુ મોટો છે, એમાં મેં વિડીયો લીધો છે. આ એમનો સ્ટેજનું ડેકોરેશન છે અને ફરીથી આખા હોલમાં એટલા બધા યંગ છોકરાઓ અને છોકરીઓ, એટલે દીકરાઓ અને દીકરીઓ હતા અને એ લોકો જ બધું સ્ટેજનું મેનેજમેન્ટમાં કોઈ સફેદવાળું હતું નહીં. બધા જ 25, 30, 35 એવા વર્ષના છોકરાઓ દોડાદોડી કરીને બધું સ્ટેજ મેનેજમેન્ટ, સાઉન્ડ સિસ્ટમ, લાઇટિંગ વગેરે કરતા હતા. એટલે એ વિડીયોમાં તમને દેખાશે જ. આવો. I am here in Poconos attending CD by Sadhguru Dev Rakesh Bhai. I am blessed to be here among devoted crowd who is also here to attend the satsang. It is Srimad Rajachandra Mission Ashram in Poconos, and it is one of the nice satsang that I am attending, and I am blessed to be here. Jai Jinendra, Jai Shri Krishna. I am blessed that I am at Shibir by Pujya Sadhguru Dev Rakesh Bhai. અને આ આખી શિબિરનો વિષય છે નાટક સમયસાર. એ લખનારા છે આત્મરસી બનારસી દાસજી વિરચિત, એટલે એમનો ફોટો છે. અને એમણે જે અને નાટક રૂપે ભજવવામાં આવે છે ઘણીવાર, એટલે એને નાટક સમયસાર કહેવામાં આવે છે. અને એના 3 શ્લોકો, 3 સ્ટાન્ઝા એની પર એમણે ચિંતન કરાવ્યું હતું. એમાં ત્રીજો સ્ટાન્ઝા નવધા ભક્તિનો હતો. I am in the balcony of ashram, and I am so delighted that we have a lot of young attendees and also senior citizens, and they are all looking forward for satsang by Pujya Sadhguru Dev Rakesh Bhai. Jai Jinendra, Jai Shri Krishna. તો આપણે જોઈ વિડીયો. Srimad Rajachandra Dharampur Ashram USA in Poconos to attend Shibir
by Puja Gurudev Rajesh Rakesh Bhai. I am standing in the balcony in front of a lake. Gorgeous weather and Divya Darshan. Jai Jinendra, Jai Shri Krishna. તો એ બાલ્કની આ હોલની બાજુમાં જ છે અને બહાર તમે જાઓ તો સુંદર લેક છે અને લેકમાં શ્રીમદ રાજચંદ્રજીનો કમળમાં એક વિગ્રહ સુંદર હતો તેનું આપણે ચિત્ર જોયું.